વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે પેકિંગ ક્ષમતા અને એચસીપી ની ખાસ પેકિંગ ક્ષમતા જોઈ અને કેટલાક કોયડાઓ છે। આજે કેટલાક વધારાના આપણે દાખલાઓ કરીએ છીએ, બરાબર? તો સેજ જો ટાઈપ જોવાની છે, દાખલાઓ તો ઠીક, બરાબર, એની રીત શું છે અને દાખલાઓ કેવી રીતે પૂછાયેલા છે એની ખાસ માહિતી આપણે મેળવવાની છે। હવે આપણી પાસે પેકિંગ ક્ષમતા અને તેને લગતા ઘણા બધા પ્રાચલો આપણી પાસે છે, પેરામીટર્સ આપણી પાસે છે। તો દાખલા આ રીતે પણ તમને પૂછાઈ શકે। જો બીસીસી પ્રકારના લેટાઇસમાં પરમાણુની ત્રિજ્યા 75 pm છે, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય તથા તેમાં બે નજીકના સ્પર્શતા પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય, બરાબર? તો જો શું આપેલું છે, પહેલી વાત બીસીસી પ્રકારનો એકમ કોષ છે, બરાબર? એટલે આપણે બીસીસી ના બધા લોજિક્સ અહીંયા લાગુ પાડીશું। પછી પરમાણુની ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? r 75 pm। તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી થાય? તો ધારની લંબાઈ આપણે શું કહીએ છીએ? a। ધાર a is equal to question mark, બરાબર? તથા તેમાં બે નજીકના સ્પર્શતા ગોળાઓનો વચ્ચેનું અંતર, બરાબર? તો સ્પર્શતા ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર ક્વેશ્ચન માર્ક। કેવી રીતે શોધીશું જોઈ લો। પહેલી વાત તમારે છે ને મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, આવા પ્રકારના ઘણા બધા તમારી પાસે દાખલાઓ આવે, બરાબર? તો એક વસ્તુ યાદ રાખજો, બરાબર? કઈ વસ્તુ? તો આપણે ખાસ જ્યારે પેકિંગ ક્ષમતા મેળવતા હતા ત્યારે આપણે એક વસ્તુ મેળવતા હતા, શું? તો કે જે જગ્યાએ ગોળાઓ એકબીજાના સંપર્કમાં હોય ને એ ધાર, એ વિકર્ણ અથવા તો એ અંતઃકર્ણની લંબાઈ, બરાબર? તો એ યાદ રાખો ને એટલે મોટા ભાગના ક્વેશ્ચન તમારા તમે ડિરાઈવ કરી શકો, બરાબર? તો એસસીપી માટે શું હતું? a is equal to 2r, ડાયરેક્ટ જ હતું, બરાબર? પછી આપણે એફસીપી ઉપર અથવા તો સીસીપી ઉપર, તો ત્યાં શું હતું? ત્યાં આપણને યાદ છે? b આપણે મેળવેલું હતું, ખબર ને? b, હા, તો b is equal to શું હતું? 4r, સોરી, b is equal to આપણી પાસે શું હતું? √3a, બરાબર? અને b is equal to શું હતું? 4r, તો અહીંયા આપણે શું લખતા હતા? 4r is equal to √3a। તો આવી ગયું કે નહીં આના ઉપરથી? હવે તમને ધારની લંબાઈ કે તો અલ્ટિમેટલી એને સૂત્રનો કરતા બનાવો એટલે સૂત્ર આવી ગયું, કે ગોખવું પડે નહીં, બરાબર? હવે બીજી વાત તમને એમ કે બીસીસી માં કે જે આપણે ભણીએ છીએ, બરાબર? તો ત્યાં શું હતું? c is equal to √3a। અહીં મેં ભૂલ કરેલી છે મિત્રો, અહીં શું આવે? √2a, હે ને? અને c is equal to શું આવે? √3a, વધતું જાય, બરાબર? તો c is equal to તમે 4r લખી શકો, તો is equal to શું થઈ ગયું? √3a, આવી ગયું કે નહીં, બરાબર? તો આ રીતે તમને ધારની લંબાઈ મળી છે। ખાલી શું યાદ રાખવાનું? જે જગ્યાએ ગોળો સંપર્કમાં હતો ને એનું માપ કે જે આપણે મેળવેલું હતું તે એ યાદ જ હશે, કારણ કે પેકિંગ ક્ષમતા તો આપણને બધાને આવડતી હોય, બરાબર? આટલું યાદ રાખો એટલે બધા દાખલાઓ થઈ જાય, બરાબર? તો જો કેવી રીતે બીસીસી માટે શું આપણે પહેલા ધારનું માપ લઈ લઈએ વિથ ધ યુઝ ઓફ r, બરાબર? તો ધારનું માપ કેટલું હશે તો તમને ખ્યાલ છે, તમને ના ખ્યાલ હોય તો તમે શું કહી શકો, બરાબર? તમે શું કહી શકો? પહેલા ઉપરથી કહી શકો કે નહીં? અથવા એક નાનકડી આકૃતિ આપણે દોરી શકીએ, બરાબર? તો આ તો આપણો અંતઃકર્ણ કે જેને આપણે શું કીધું હતું? c, બરાબર? તો એને જો આપણે c કહીએ તો અહીંયા શું થશે? બીસીસી માટે c is equal to શું હતું? √3a। તો c is equal to શું હતું? 4r √3a, બરાબર? હવે બીજું શું હતું? તો એ આપણે મેળવવું છે, તો એને સૂત્રનો કરતા બનાવી દો એટલે 4r upon √3, 4 into r, r શું હશે ભાઈ મિત્રો? 75 upon √3, બરાબર? તો અહીંયા શું મળશે મને?
a is equal to આ બધું કરશો એટલે તમારો આન્સર આવશે આઈ થિંક 173.2 pm 173.2 pm આટલો તમારો આન્સર આવશે. ક્લિયર? તમારે કઈ મોટી વસ્તુ છે નહીં. બરાબર. હવે આકૃતિ શું કામ દોરી? કારણ કે સી મારે મેન્શન કરવો હતો એટલે તમે અહીંયા અંતઃકર્ણની લંબાઈ પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. ચાલો, એક આન્સર તો આપણને મળી ગયો. હવે બીજો આન્સર, બે સ્પર્શતા ગોળા વચ્ચેનું અંતર. ભાઈ જો આ એફસીસી બીસીસી ગમે ત્યાં આપી શકે, તો બે સ્પર્શતા ગોળા હોય ને ત્યાં અંતર કેટલું હોય? 2r. કેટલું હોય? 2r. આ તો ફિક્સ જ છે કે નહીં? તો બધાની અંદર 2r જ હોવાનું છે. બરાબર. તો આના ઉપરથી જો મેળવી શકું કે નહીં? જો આ 2r કરી નાખો, બરાબર, તો અલ્ટિમેટલી શું આવશે? √3/2 થઈ જાય કે નહીં? બરાબર. તો એ લખું જોજો. હા, બે સ્પર્શતા ગોળાઓ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2r. બરાબર. તો 2r તમે લખો તો ડાયરેક્ટ જ તમારો જવાબ આવી જાય, બીજું કઈ કરવા પણ નથી. બરાબર. તો 2 * 75 એટલે તમારો જવાબ આવે 150. બરાબર ને? 150 જવાબ આવશે. 150 pm. તો એક તો આ રીત શોર્ટકટ. બરાબર. દર વખતે 2r જ તમારે યાદ રાખવાનું, બીજું કઈ યાદ પણ નહીં રાખવાનું. અને જો કોઈ બીજી રીત કરવી હોય તો એ કરી શકે. ઇઝ ઇક્વલ ટુ તમારે શું મૂકવાનું? તમારું સૂત્ર તમને યાદ રાખવાની મેં રીત એટલે તમને નોંધમાં લખીને જ આપેલું છે ભાઈ, કે ભાઈ સ્પર્શતા ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું? તો એ અંતર તમે જોશો ને તે અંતર આવશે √3a. √3a/2. જોઈ લેજો બીસીસી ની અંદર. ના જોવું હોય તો અહીંયા જો તમને સાબિત કરી બતાવો. અહીંયા 4r છે અને 2r કરી નાખો તો બે વધશે કે નહીં? પેલી બાજુ મોકલી દો એટલે √3/2a થઈ ગયું. બરાબર. એ તો તમે મેળવેલું છે અહીંયા. ક્લિયર? તો અહીંયા એ મેળવેલું છે તો તમે આ રીતે મેળવી શકો. ગુણ્યા શું થઈ જશે? 173.2/2. આ કરશો ને તો તમારો જવાબ 150 એક્ઝેક્ટ નહીં આવે. બરાબર. કારણ કે તમે પોઈન્ટ ઘણા બધા ઓમિટ કરેલા હશે, એક્ઝેક્ટ નહીં આવે. તમારો જવાબ જે છે એ 149.89 આવો આવશે. બરાબર. તો એ બધું એકનો એક જ છે. ક્લિયર? બેમાંથી ગમે તે રીત તમે કરી શકો. તો આ રીતે દાખલો ગણી શકાય એકદમ ઈઝીલી. બરાબર. જે પેરામીટર મેં તમને લખાવ્યા હતા એનો ઉપયોગ આપણે કરેલો છે, બીજું કંઈ નથી. ક્લિયર? નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલો જો જોઈએ મિત્રો, તો એક તત્વના પરમાણુની ત્રિજ્યા 500 pm છે. જો તે ફલક કેન્દ્રિત ઘન લેટિસમાં સ્ફટિકીકરણ પામે તો તેના એકમ કોષની ધારની લંબાઈ ફરીથી માંગેલી છે તથા નજીકના બે સ્પર્શતા પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવો. તો સેમ ટુ સેમ દાખલો છે પણ એકમ કોષ બદલી ગયો. બરાબર. ત્રિજ્યા બદલી ગઈ. તો કેવી રીતે? તો જો એક તત્વના પરમાણુની ત્રિજ્યા તમને આપેલી છે તો ત્રિજ્યા r = આપણે દર વખતે લખીએ છીએ 500 pm. જો તે ફલક કેન્દ્રિતમાં સ્ફટિકીકરણ પામે એનો મતલબ આ શું છે? શું? એફસીસી રચના. બરાબર. તેમાં એકમ કોષની ધારની લંબાઈ શું હશે? ધારની લંબાઈ આપણે કહીએ છીએ દર વખતે a. તો કેટલી હશે નથી ખબર. અને સ્પર્શતા ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર, સ્પર્શતા ગોળાના કેન્દ્રોનું અંતર. ક્લિયર? હવે એ જ વસ્તુ કરવાની છે. બરાબર. સેમ ટુ સેમ મેં તમને કીધું એ વસ્તુ યાદ રાખો તો એ વસ્તુ યાદ રાખો અને સીધું સૂત્ર યાદ હોય તો પણ વાંધો નહીં. બરાબર. તો લખીએ જો એફસીસી માટે. બરાબર. હવે એફસીસી માટેની રચના હું જો તમને દોરી દઉં, સાદું સમઘન દોરવાનું છે આપણે જેવું પેકિંગ ક્ષમતામાં કરતા એ જ રીતે આ સમઘન અને એનું જે આ છે પાછળનું ફલક છે. બરાબર. તો અહીંયા તમે શું કરો? એક વિકર્ણ દોરો. આ શું છે? ફલક વિકર્ણ છે. તો ફલક વિકર્ણને હું શું કહું છું? બી. બરાબર. તો જો હું એને બી કહું તો અલ્ટિમેટલી બી = શું થશે?
b ઇઝ ઇક્વલ ટુ, બરાબર, યાદ છે આપણે કરેલું હતું તે યાદ રાખવાનું, √2a, પણ b ઇઝ ઇક્વલ ટુ તો 4r. FCC ની અંદર ફલક ઉપર બધા જ પરમાણુઓ એકબીજાને સ્પર્શતા હોય તો તમે શું કહી શકો, 4r. પહેલામાં c ઇઝ ઇક્વલ ટુ 4r તો BCC માં, આમાં b ઇઝ ઇક્વલ ટુ 4r છે, ઇઝ ઇક્વલ ટુ √2a. તો અહીંયા √2 નીચે આવે એટલે અહીંયા શું લખી શકાય, તો કે 2√2r ઇઝ ઇક્વલ ટુ a. તો બસ આ સૂત્ર આવી ગયું કે ને, a ઇઝ ઇક્વલ ટુ 2√2, બરાબર. તો આ સૂત્ર તમને યાદ હોય તો એ લખો. જો ભૂલાઈ ગયું તો મેં તમને કીધું એ પ્રમાણે ધારની લંબાઈ જ્યાં 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 પરમાણુઓ સ્પર્શે છે એ લંબાઈ આપણે પેકિંગ ક્ષમતાની અંદર દર વખતે મેળવીએ છીએ, તો એ યાદ રાખવાનું. ફરીથી કહી દઉં, SCP માટે a ઇઝ ઇક્વલ ટુ 2r, પછી FCP માટે શું હતું, b ઇઝ ઇક્વલ ટુ √2a, અને પછી c ઇઝ ઇક્વલ ટુ શું આવે, √3a. કોના માટે, BCC માટે, બરાબર. તો જો સિક્વન્સ પણ છે a b c, સામે શું હતું, તો કે a ઇઝ ઇક્વલ ટુ 2r, પછી b ઇઝ ઇક્વલ ટુ √2a, c ઇઝ ઇક્વલ ટુ √3a. આમ પૂરું. હવે જો અહીંયા શું કરીશું આપણે, આ મળી ગયું. હવે r ની વેલ્યુ મૂકી દો એટલે તમારો જવાબ a ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ √2 ઇન્ટુ r. r કેટલું છે આપણી પાસે, 500, બરાબર. તો આનો તમારો જવાબ આવશે, આ કરશો ને એટલે 1414 pm ની આસપાસ જવાબ આવે. પછી કોઈ એમ એક્સર મારે 1413.98 જવાબ આવ્યો તો ભાઈ a નું એ જ થયું, બરાબર. pm આટલો જવાબ તમારો આવશે. એ મળી ગયો. હવે બે સ્પર્શતા ગોળા વચ્ચેનું અંતર, બે સ્પર્શતા ગોળા વચ્ચેનું અંતર, બરાબર, કેટલું હોય છે. તો મેં કીધું એમ તમે ડાયરેક્ટ કરો ભાઈ, 2r ઇઝ ઇક્વલ ટુ, થઈ ગયું કામ પૂરું. એ તો 2r જ હોય, બે ગોળાઓ સ્પર્શે એ પછી એકલા સ્પર્શતા હોય તો 2r અંતર જ થાય, બરાબર. તો એ જવાબ આવી ગયો 1000 pm. કોઈને સાદી રીત નથી ગમતી, બરાબર, તો પછી તે શું કરે, સૂત્ર બનાવે, બરાબર. તો અહીંયા 2r કરો તો કેટલું થશે, √2/2, બરાબર. તો √2/2 કરો એટલે 2 ઇન્ટુ √2 કરી શકાય. √2 ઉડી જાય તો શું થશે, a/√2. તો આ તમારો આન્સર બીજા સૂત્ર મુજબ, આ રીત 2 છે મિત્રો. તો એ શું થશે, a/√2. આમાં કિંમત મૂકો, એ આપણે મેળવ્યું છે તે 1414. તો હું આમને કહી દઉં, આનો જવાબ √2 નો છે ને કેટલો હશે ખબર, 0.14, સોરી 1.1414 આવો ટાઈપનો, સોરી 1.414 જેવો જવાબ આવશે, જોજો તમે. અને તમારો આન્સર 1000 થઈ જશે. એટલે અહીંયા તમે મૂકશો, જે મૂકો તે તમારો આન્સર થઈ જશે 1000 pm. પછી કોઈ એમ કે સર મારે 999.99 જવાબ આવ્યો, સાચું. ક્લિયર? તો આ સહેલી રીત છે, આ રીતે જ કરાય. અને અહીંયા મેં તમને કીધું એક વસ્તુ યાદ રાખો એટલે મળી જ જાય, બરાબર. ક્લિયર? નેક્સ્ટ દાખલો જોઈએ નેક્સ્ટ. સોડિયમ એ BCC રચના એટલે કે ધરાવે છે, બરાબર. તેમાં બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર 365.9 pm છે. તો તેના એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? તો પહેલા તો સમરી બનાવી દેવાની. શું છે અહીંયા ભાઈ, BCC તમને આપેલું છે, બંધારણ ધરાવે છે, તેમાં બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર શું હશે? બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર, એને હું કહી દઉં છું, કોઈ બી કહી દઉં, x કહી દઉં, બરાબર. તો શું થઈ જશે, x ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 2r હશે કે નહીં, બરાબર. તો એ શું થઈ ગયું તમારું આ અંતર 365.9 pm. તો તેના એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે? તો ધાર a is equal to question mark, બરાબર. તો અહીં શું થશે, હવે જો x is equal to તો શું થશે, 2r, બરાબર. તો તમે ડાયરેક્ટ પણ આન્સર આપી શકો અને બે રીતે આપી શકો, તમને મરજી હોય એ રીતે, બરાબર. તમે ડાયરેક્ટ સૂત્ર લખો તો પણ વાંધો નથી, √3/2a, બરાબર. એ સૂત્ર લખો તો પણ વાંધો નથી. અને જો તમે સૂત્ર યાદ ના રાખવા માંગતા હોય તો તમે ડાયરેક્ટ કરી શકો, બરાબર. BCC માટે
સ્પર્શતા બે ગોળા એટલે કે 2r થશે કે નહીં, બરાબર? તો એના વચ્ચેનું અંતર કેટલું થાય તો તમને ખ્યાલ છે √3 હવે એવું તમને ભૂલાઈ ગયું માનો કે, બરાબર? તો તમે એ કેલ્ક્યુલેટ કરી શકો. કેવી રીતે? તો જોજો. મેં તમને શું યાદ રાખવાનું કીધું હતું? બીસીસી માટે c, બરાબર? તો એક રચના હું દોરી દઉં. બરાબર? તો આપણું અંતઃકર્ણ જે છે, અમે ખોટી દોરી દીધી. આ અંતઃકર્ણ જે છે એની લંબાઈ કેટલી કહીએ છીએ આપણે? c. તો c શું થઈ જશે? √3a, બરાબર? તો અહીંયા 4r શું થઈ જશે? √3a. તો 2r શું થઈ જશે? √3 upon શું થઈ જશે? 2a. 2r શું થઈ જશે? x, બરાબર? શું થઈ ગયું? √3a upon 2. તો અહીંયા લખી દેવાનું ભાઈ x શું છે? 2r. આ રીત કરો તો વાંધો નહીં. જો તમને ડાયરેક્ટ આ સૂત્ર યાદ હોય તો ભાઈ આ કઈ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ x √3 upon a લખો, બરાબર? પણ બહુ બધા સૂત્રો યાદ રાખવા એના કરતા એક વસ્તુ બધું આપી દે છે જો તમને, બરાબર? પણ યુઝ કરતા આવડવો જોઈએ, મેઇન વસ્તુ એ છે. એ ના આવડતું તો ગોખો, બરાબર? બધા સૂત્રો યાદ રાખો, બરાબર? તો થાય. ક્લિયર? તો એક વસ્તુ. હવે x તો આપણને ખ્યાલ છે, મેળવવું છે શું આપણે? a. તો a ને સૂત્રનો કરતા બનાવીએ તો a = x * 2 upon √3. x કેટલું છે? તો એ આપણને આપેલું છે 365.9 મલ્ટીપ્લાય બાય 2 અને ડિવાઇડેડ બાય √3. આટલું કરશો એટલે તમારો આન્સર જે છે આવી જશે 422.5. ક્લિયર? આ રીતે તમારો આન્સર આસાનીથી આવી જાય. મેં કીધું એમ આપણે જો અત્યારે 3 દાખલાઓ ગણ્યા, આનો જ ઉપયોગ કર્યો છે, બરાબર? a = 2r SCB માટે, b √2a FCC માટે, અને BCC માટે શું? c √3a. એ તો આ રીતે તમે કરશો. ક્લિયર છે? બરાબર? હવે આપણી બુકના કોયડાઓ જે છે, કોયડા નહીં પણ કહેવાય, કોયડાઓ કાલે જોતા લખાણ સંબંધી ક્વેશ્ચન જોઈ લઈએ, બરાબર? લખાણ સંબંધી ક્વેશ્ચન મિત્રો જો જોઈએ તો એમાં ફર્સ્ટ આવે છે આપણી પાસે 1.13 લખાણ સંબંધી ક્વેશ્ચન છે, ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ, બરાબર? તો જો ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણીય સંવર્ધક કેટલો હોય છે? તો ચોરસ ક્લોઝ પેકિંગ માં સંવર્ધક કેટલો હોય છે ભાઈ? આ ખબર છે 4. કેવી રીતે? તો જો એક ગોળો જે છે દ્વિપરિમાણીય કીધેલું છે, આમાં ત્રિપરિમાણીય બનાવો તો તમારો જવાબ 6 આવે, બરાબર? તો અહીંયા આ રીતે ગોળા હોતા યાદ હોય તો આ ગોળાને તમે ધ્યાનમાં લ્યો તો કેટલા ગોળાઓ સ્પર્શે છે? 1 2 3 અને 4, બરાબર? ઓકે, આ રીતે. નેક્સ્ટ 1.14 એક સંયોજન ષટ્કોણીય સંવૃત સંકુલિત રચના બનાવે છે, બરાબર? ષટ્કોણીય સંવૃત સંકુલિત રચના એક બનાવે છે, બરાબર? ત્રિપરિમાણીય એટલે એ શું હશે? FCP, બરાબર? અથવા તો CCP. તેના 0.5 મોલ માં એટલે કે ઘટક કણોની સંખ્યા આપી છે, બરાબર? છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? અને આ પૈકી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય હશે, બરાબર? એટલે બધા છિદ્રોની સંખ્યા આપણે મેળવવાની છે. તો અહીંયા જો શું કીધું છે? ષટ્કોણીય હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક કીધું છે, તો આપણે HCP ખરેખર લખવું જોઈએ અહીંયા, બરાબર? હવે એમાં ઘટક કણોની સંખ્યા કેટલી છે? ઘટક કણ = શું થઈ જશે આપણી પાસે? એ થઈ જશે ઘટક કણોની સંખ્યા એ થઈ જશે આપણી પાસે n. કોઈ બી કહી શકો તમે, n કયો, બરાબર? હવે બીજું શું કીધું છે? 0.5 મોલ માં. એનો મતલબ ઘટક કણોમાં n બરાબર શું છે આપણી પાસે? 0.5 મોલ, બરાબર? તો મોલ માં નહીં, આપણે તો સંખ્યા જોઈએ છે, બરાબર? તો આપણે સંખ્યાની અંદર કેલ્ક્યુલેટ કરી નાખીએ તો શું થશે? n =
0.5 ગુણ્યા એવોગેડ્રો આંક 0.6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને આની સાથે ગુણો એટલે જવાબ તમને ખ્યાલ જ હશે બરાબર અડધું થઈ જાય અડધું થાય એટલે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત નંગ બરાબર નંગ નો મતલબ થાય યુનિટ બરાબર આટલા આપણી પાસે ઘટક કણો છે હવે સમચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા કેટલી હોય ટી છિદ્રો કેટલા હોય is equal to 2n તો 2n કરો તો 2 into n n એટલે 3.011 10 ની 23 ઘાત એટલે તમારો જવાબ એનો જ આવી જશે બરાબર કેટલો આવશે તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત તો હાલો ટી છિદ્રોની સંખ્યા મળી ગઈ એટલે એક આન્સર મળી ગયો બરાબર ટી છિદ્રો વાળો અહીંયા તમને ટી છિદ્રો અને ટોટલ છિદ્રો પૂછ્યા તો આન્સર મળી ગયો હવે ઓ છિદ્રો પણ શોધી લઈને પછી સરવાળો થશે કે નહીં બરાબર તો ઓ છિદ્રોની સંખ્યા કેટલી હોય n ઘટક કણો જેટલા ઓ છિદ્રો હોય બરાબર તો n is equal to તો શું થશે 3.011 into 10 raised to minus plus 23 થઈ ગયું હવે ટોટલ છિદ્રોની સંખ્યા કેટલી હશે ટોટલ છિદ્રો voids કહેવાય એને તો કેટલું થશે તો કે 2n plus n 3n તો કેટલું થશે તો અહીંયા 3 into 3.011 into 10 raised to 23 તો અહીંયા 9.033 into 10 raised to 23 આ તમારો જવાબ ક્લિયર નેક્સ્ટ લઈએ 15 નંબર એક સંયોજન બે તત્વો m અને n થી રચાય છે બરાબર તો 1.15 એક સંયોજન બે તત્વો m અને n થી રચાય છે તત્વ NCCP રચે છે હવે મારી પાસે બે કણો છે બરાબર કણો મારી પાસે બે પ્રકારના છે m અને n એટલે હું અહીં છે ને ઘટક કણોની સંખ્યા n નહીં લઈ શકું બરાબર કારણ કે મારી પાસે ઘટક કણનું નામ જ n છે અને શું કીધું છે NCCP રચે છે બરાબર તો n જે છે એ ઋણાયન તરીકે હશે એવું આપણે ધારીએ CCP રચે બરાબર m પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રોનો 1/3 ભાગ રોકે છે બરાબર તો m પરમાણુઓ સમચતુષ્ફલકી છિદ્રો એટલે ટી છિદ્રો ના 1/3 ભાગમાં છે તો સૂત્ર શું હશે તો સંયોજનનું સૂત્ર લેવાનું છે તો જોઈ લઈએ કેવી રીતે સૂત્ર મળશે બહુ સિમ્પલ આપણે જે કરેલું હતું તે જ બરાબર ધારો કે ઘટક કણોની સંખ્યા હું અહીંયા ધારી લઉં છું x બરાબર તમે y પણ ધારી શકો a પણ ધારી શકો b પણ ધારી શકો જે ધારવું હોય તો બરાબર પણ કહી દેવાનું કે મેં આ વસ્તુ ધારેલી છે હવે x ને ધાર્યું તો અહીંયા શું થશે હવે t છિદ્રોની સંખ્યા કેટલી થશે 2x જેટલી થશે તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે હે ભાઈ t છિદ્રો કેટલા હશે તો કે 2x જેટલા હશે બરાબર તો અહીંયા હવે આપણે લખી નાખીએ બરાબર હવે જો n ની સંખ્યા હવે ઘટક કણો એટલે શું થઈ જશે n બરાબર તો n ની સંખ્યા કેટલી થશે એ તો ઘટક કણોની સંખ્યા જેટલી જ હશે કારણ કે CCP જે રચતા હોય એના જ ઘટક કણોની સંખ્યા x કીધી છે તો n ની સંખ્યા કેટલી થશે x જેટલી કારણ કે CCP કોણ રચે છે તો કે n રચે છે બરાબર અને m ની સંખ્યા કેટલી થશે તો કે સમચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ એટલે આને ગુણ્યા શું કરી દઈશું 1/3 એટલે મારી પાસે જવાબ શું આવશે 2/3x કામ પૂરું હવે હું શું કરી દઈશ બરાબર સૂત્ર માટે m જેમ n હવે તમે ગમે તે લખી શકો n m પણ લખો m n પણ લખો બરાબર જેમ n બરાબર તો શું થશે n is equal to x m is equal to
2/3x 3 વડે બંનેને ગુણી નાખો તો શું થશે 3x into 2x બરાબર x નીકળી જશે તો અહીં તમારો જવાબ શું આવશે 3/2 માટે સૂત્ર શું થશે n3 m2 અથવા m2 n3 મેં કીધું ઋણ n તરીકે હશે એટલે મોટા ભાગે n જે છે પછી લખેલો હશે કારણ કે સીસીપી રચના કોણ બનાવે તો કે મોટા ભાગે ઋણ આયનો જ બનાવશે ધન આયનો તો બનાવવાના જ નથી તટસ્થ અણુ કદાચ હોય છે બરાબર મિશ્ર ધાતુની અંદર આ વસ્તુ જે છે એ મિશ્ર ધાતુ તરીકે પણ જુદી રીતે હોય તો મિશ્ર ધાતુમાં ઋણ આયન નહીં હોય તો એક ધાતુ એ સ્ફટિક બનાવતી હશે ને બીજી ધાતુ એના છિદ્રોમાં ગોઠવાતી હશે બરાબર તો એવા દાખલાઓ પણ આવે તો અહીંયા તમારો આને ઋણ આયન તમે ધારો તો એને પછી લખો તો પણ ચાલે m2 n3 બરાબર ઓપ્શન કઈ રીતે આપ્યો છે એ પ્રમાણે તમારે જવાબ આપવાનો થાય ક્લિયર બરાબર આમાં કીધું છે ઋણ આયન નહીં બરાબર તો ચાલે ક્લિયર છે બરાબર નેક્સ્ટ 1.16 ઉપર જઈએ નેક્સ્ટ લખાણ સંબંધી ક્વેશ્ચન જો જોઈએ આપણે તો ઇન્ટેક્સ ક્વેશ્ચન 1.16 શું કહેવા માંગે છે નીચેમાંથી કઈ લેટિસ ને સૌથી વધુ સંકુલન ક્ષમતા પેકિંગ ક્ષમતા હશે સાદો સમઘનીય કોષ તમને આપેલો છે એટલા ઓપ્શન્સ આપેલા છે SCP અંતઃકેન્દ્રિત અને ષટ્કોણીય સંવૃત સંકુલિત રચના બરાબર તો એને શું કહીશું HCP હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ પેક તો કઈ પેકિંગ ક્ષમતા તમને ખબર છે આની કેટલી આવે છે 52.4% આની કેટલી આવતી હતી આપણી પાસે 68% આની કેટલી આવે છે 74% બરાબર તો આપણો સાચો આન્સર શું થશે 3 નંબર બરાબર લખી નાખવાનું કે HCP અથવા તો ષટ્કોણીય સંવૃત સંકુલન રચનાની પેકિંગ ક્ષમતા સૌથી વધુ હશે તેની પેકિંગ ક્ષમતા 74% જેટલી મળે છે 1.17 આ બધા કોયડાઓ તમારે હોમવર્કમાં છે મિત્રો લખવાના છે બરાબર આ વસ્તુ તમને પીડીએફ બનાવીને આપવાનું નથી જાતે ગણીને લખવાનો પ્રયત્ન કરજો એટલે એકવાર તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય અને આપણી જે કોપી છે એમાં પણ એ વસ્તુ લખાઈ જાય બરાબર એટલે આજની કોઈ વસ્તુ તમને મળશે નહીં પીડીએફમાં કાલે પણ નથી આજે પણ નહીં 17 2.7 ગુણ્યા 10 - 2 કિલોગ્રામ પર મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે જેની ધારની લંબાઈ 405 એટલે કે 405 pm છે જો તેની ઘનતા ડેન્સિટી તમને આપેલી છે 2.7 × 10⁻³ kg/m³ હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે આ શું પ્રકૃતિનો મતલબ શું થાય એ કેવા પ્રકારનો હશે SCP BCC કે FCC બરાબર તો એ વસ્તુ કીધેલી છે કેમ મેળવી પહેલા તો વસ્તુ એ થાય બરાબર પહેલા આપણે છે ને કરી લઈએ સમરી બનાવી લઈએ મોલર દળ તમને આપેલું છે મોલર દળને આપણે કેપિટલ M કહીએ છીએ કેટલું છે 2.7 ગુણ્યા 10 - 2 એકમ ખાસ લખવાનો કારણ કે એકમના કારણે જ તમારા દાખલાઓ ઘણીવાર ખોટા પડતા હોય છે એક તત્વ ઘન એકમ કોષ રચે છે જેની ધારની લંબાઈ આપણે શું કહીએ છીએ A = 405 pm બરાબર અને જો તેની ઘનતાને આપણે કહીએ છીએ D = 2.7 જો અહીંયા કન્ફ્યુઝન ના થાય છે જોઈ લેજો બરાબર 10⁻³ kg/m³ તો કોષની પ્રકૃતિ આપણે શોધવાની છે પ્રકૃતિનો મતલબ થાય કે એકમ કોષ કયા પ્રકારનો હશે બરાબર તો જોઈ લઈએ આપણે પ્રકૃતિ બરાબર જો ડેન્સિટી આપેલી છે તો તમે ડેન્સિટીનું સૂત્ર જ યુઝ કરવાના છો એટલું તો મગજમાં આવી જાય આપણને બરાબર હવે ડેન્સિટીનું સૂત્ર શું છે તો કે Z × M ભાગ્યા નીચે શું હતું આપણી પાસે એવોગેડ્રો આંક Na × A³ તો A³ મળે એવોગેડ્રો આંક કોન્સ્ટન્ટ છે M આપણને આપેલો છે D આપણને આપેલું છે શું નથી આપણી પાસે Z
પરમાણુની સંખ્યા. તો પરમાણુની સંખ્યા આપણને મળી જાય તો આપણે એકમ કોષ સુધી પહોંચી જઈશું. કેવી રીતે? તો ભાઈ મને ખબર છે SCP ની અંદર એક પરમાણુ એટલે મારો જવાબ જો 1 આવે Z બરાબર તો SCP હશે. જો મારો જવાબ 4 આવે તો FCP હશે અને જો મારો જવાબ જે છે એ 2 આવે તો એ શું હશે? BCC હશે. એકમ કોષની ઘનતા D is equal to આપણી પાસે સૂત્ર છે એ જ લખવાના છે ડાયરેક્ટ સ્મોલ z into કેપિટલ M અપોન શું મળશે મને? a ક્યુબ into n. બરાબર. જ્યાં z એ શું છે તો કે પરમાણુની સંખ્યા, n એ શું છે? એવોગેડ્રો આંક. એવોગેડ્રો એમ કીધેલું છે બધું. બરાબર. હવે z ને સૂત્રનો કરતા બનાવી દો તો મને શું મળશે? d into a ક્યુબ into na upon m. હવે જોવાનું આ બધાનો ભાગાકાર તો કરી દઈએ. એકમ એકવાર ચેક કરી લઈએ. d કેજી મીટર, m કેજી. અહીંયા ઘણીવાર ગ્રામ હોઈ શકે. બરાબર. તો ગ્રામને તમારે કેજી માં અથવા તો કેજી ને ગ્રામમાં કન્વર્ટ કરવા પડશે. અહીંયા નહીં કરવા પડે. બરાબર. કારણ કે કેજી કેજી છે. એ એટલે ધારની લંબાઈ છે એમાં છે pm માં અને અહીંયા કેટલું છે? મીટર. તો આ બે મેચ થતા નથી એટલે આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો કાઈ નથી કરવાનું. p બરાબર તમે શું મૂકી શકો? -12 મીટર. થઈ ગયું કે નહીં? વાત પૂરી. એ નહીં તો કોન્સ્ટન્ટ છે એને કોઈ એકમ હોતો નથી. તો બસ આટલી વસ્તુ કન્ફર્મ કરો એટલે તમારો જવાબ આવી જશે. પહેલા આપણે લખીએ d 2.7 into 10⁻³ પછી આપણે લખીએ a ક્યુબ બરાબર તો મીટરમાં 405 ગુણ્યા 10⁻12 ક્યુબ. પછી લખીએ આપણે na બરાબર શું હોય છે તો એ આપણને ખ્યાલ છે એવોગેડ્રો 11મા ધોરણથી આપણે ભણીએ છીએ 6.022 into 10⁻23. એ માઈનસ ના લખાય છે ભૂલથી છે ધ્યાન રાખવાનું. ભાગ્યા બરાબર m આપણને અહીંયા આપેલું છે. અહીંયા કન્ફ્યુઝન ના થાય ભૂલથી ઉપરનું નીચે નીચેનું ઉપર લખાઈ જશે તો પછી જવાબ જે છે એ ખોટો આવશે. 2.7 into 10⁻² કેજી પર મોલ છે એટલે કોઈ ઇશ્યુ નથી. આનું તમે સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ જે છે એ આવશે 4.004. એપ્રોક્સિમેટ કેટલો આવે છે જવાબ? 4. એટલે આપણી પાસે જવાબ કેટલો આવ્યો? z = 4. માટે આપણો એકમ કોષ કેવો હશે? FCC. એકમ કોષ હશે. બરાબર. અથવા તો ગુજરાતીમાં લખવાનું ફલક કેન્દ્રિત સમૃદ્ધ સંકુલિત એકમ કોષ હશે. ક્લિયર? તો આ રીતે તમે આન્સર આપીશું. હવે કોઈને માનો કે 4.004 ના આવે 3.98 આવે ભાઈ કોઈ વાંધો નથી. તમારો જવાબ ઓલમોસ્ટ 4 ની નજીક આવવો જોઈએ. રાઉન્ડ ફિગર 4 થવું જોઈએ એટલે તમે સાચા છો. ક્લિયર? તો અહીંયા આપણે કોયડાઓ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે શું ભણીશું? ખામીઓ. બરાબર. આમ ગણો તો એ છેલ્લો ટોપિક છે. બરાબર. જે 30% આપણો સિલેબસ કટ થઈ ગયો છે એનો. તો કાલે ઓલમોસ્ટ આપણે ઇન્ટેક્સ નું જે કામકાજ છે એ બધું કમ્પ્લીટ કરી દઈશું. વધારાનું કામકાજ જે છે ત્યાર પછી આપણે કરી અને પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. ક્લિયર?